સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર જેલના સળિયા પાછળ। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુભાષનગર રેલવે ક્રોસિંગ પાસેથી રીઢા ગુનેગાર સોએબ ઉર્ફે લાલ રઈશ ખાન પઠાણ રહે ભેસ્તાન આવાસ તેને ઝડપી પાડ્યો હતો। ગુના ઇતિહાસ: આરોપી અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે અને તેની સામે પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ સહિતના 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। જેલમાંથી છૂટ્યા બાદ ફરી સક્રિય। 2 મહિના અગાઉ જેલમાંથી મુક્ત થયા બાદ આરોપીએ ફરીથી અલગ અલગ વિસ્તારોમાં 3 થી 4 પર્સ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો। હથિયાર સાથે વિડીયો કર્યો હતો વાયરલ। આરોપીએ તલવાર જેવા ઘાતક હથિયાર સાથે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને લોકોને ધમકી આપતો હતો। જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે। 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 6 નવા ગુનાઓની કબૂલાત કરી, જેમાં સરાબતપુરા, સચિન, પાંડેસરા અને મેદરપુરા વિસ્તારના ગુનાઓ શામેલ છે। કિંમતી મુદ્દામાલ રિકવર: પોલીસે આરોપી પાસેથી ₹80,000ની કિંમતના 2 મોબાઈલ ફોન રિકવર કર્યા છે। તેની પાસેથી આશરે 4 તોલા સોનું અને આઈફોન 60 પ્રો સહિત કુલ 5 થી 6 લાખનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ ચાલુ છે। મુખ્ય ટાર્ગેટ એરિયા: આરોપી ખાસ કરીને સુરતના મેદરપુરા અને સરાબતપુરા વિસ્તારને પોતાનો મુખ્ય ટાર્ગેટ બનાવતો હતો। પોલીસ એક્શન: આરોપીની અટકાયત કરવામાં આવી છે અને આવતીકાલે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની વધુ પૂછપરછ ચાલુ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા એડિશનલ પોલીસ કમિશનર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને અનડિટેક ગુનાઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત માર્ગદર્શન અને સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર H.A. સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો શોએબ ઉર્ફે લાલ રઈશ ખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે। આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે। આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો। આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક ગુનાઓ દાખલ થયેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ 6 થી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે, જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે। ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે। પાંડેસરામાં આઈફોન